અપક્ષના સમર્થનથી ભાજપે સાબિત કરી બહુમતી હિરલબેન ચૌધરી પ્રમુખ બનતા ભાજપમાં ખુશીની લહેર। મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને રાજકીય માહોલ ગરમાયો હતો। મહેસાણા જિલ્લા નાયબ વિકાસ અધિકારીની અધ્યક્ષતા હેઠળ યોજાયેલી આ બેઠકમાં ભાજપે પોતાની બહુમતી સાબિત કરીને બંને મહત્વના હોદ્દા કબજે કર્યા છે। ચવડા સીટ પરથી ચૂંટાયેલા હિરલબેન ચૌધરીની તાલુકા પંચાયત પ્રમુખ તરીકે સત્તાવાર વરણી કરવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ડભુડા સીટ પરથી ચૂંટાયેલા ઠાકોર નીતાબેનની પસંદગી કરવામાં આવી છે। ખાસ વાત એ રહી હતી કે ભાજપ તરફથી માત્ર 2 જ ઉમેદવારી ફોર્મ ભરાયા હતા અને અન્ય ચૂંટાયેલા સભ્યો દ્વારા સર્વાનુમતે તેને મંજૂરી આપવામાં આવી હતી। તો બીજી તરફ કોંગ્રેસ પાસે પૂરતી બહુમતી ન હોવા છતાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી। જો કે ભાજપે અપક્ષના 2 ચૂંટાયેલા સભ્યોના સમર્થન સાથે પોતાની બહુમતી મજબૂત બનાવી અને તાલુકા પંચાયત પર ભગવો લહેરાવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ભાજપ કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો અને નવા હોદ્દેદારોને ફૂલહાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તાલુકા વિકાસ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। હું નાયબ જિલ્લા વિકાસ અધિકારી હર્ષિની શાહ ખેરાલુ તાલુકા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે અધ્યક્ષી અધિકારી તરીકે મારી નિમણૂક થયેલ છે। તેમાં આજરોજ આપણે પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના ચૌધરી હિરલબેન યોગેશ કુમાર સામાન્ય શ્રી એમની પ્રમુખ પદે વરણી થયેલ છે, જ્યારે ઠાકોર નીતાબેન મહેન્દ્રકુમાર ભારતીય જનતા પાર્ટીની આજે ઉપપ્રમુખ પદે વરણી થયેલ છે। તે બદલ આજે ખેરાલુ તાલુકા પંચાયતના ચૂંટણીના અંતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજે કરવામાં આવી। 18 પૈકી 11 ભારતીય જનતા પાર્ટી સાથે અમારા હિરલબેન ચૌધરી પ્રમુખ તરીકે વરણી થઈ છે અને સાથે નીતાબેન ઠાકોર ઉપપ્રમુખ તરીકે વરણી થઈ છે। એમને બંનેને આપના માધ્યમથી હું અભિનંદન પાઠવું છું અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ નેતૃત્વ અને જિલ્લાના નેતૃત્વએ જે અમારી અને અહીંના લોકોએ નાગરિકોએ જે વિશ્વાસ મૂકી અમારી ભારતીય જનતા પાર્ટીના પેનલને જીતાડી છે, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આપણા માધ્યમથી એ પણ જણાવું છું કે ખેરાલુ વિધાનસભાની અંદર સતલાસણા તાલુકા પંચાયત પણ ભારતીય જનતા પાર્ટીની બની છે। 15 પૈકી 12 સદસ્યો ત્યાં આગળ સતલાસણામાં જીત્યા હતા અને વડનગરની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની પંચાયત બની છે। તો 18 પૈકી 15 ભારતીય જનતા પાર્ટીના સદસ્યો જીત્યા હતા અને ત્યાં પણ બિનહરીફ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને ઉપપ્રમુખ બન્યા। આપ સૌના માધ્યમથી હું મારા ખેરાલુ વિધાનસભાના તમામ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમને અમારા ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ ઉપર વિશ્વાસ મૂકી 3 તાલુકા પંચાયત ખેરાલુ, સતલાસણા અને વડનગર ને પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટીના જીતાડ્યા છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર। મારું નામ ચૌધરી હિરલબેન યોગેશભાઈ વગવાડી। હું મને જે તાલુકા અને આ વરણી પ્રમુખ તરીકે મને જે ચૂંટાઈ છે, હું દરેકનો આભાર માનું છું અને હું પાણી, રોડ, રસ્તાઓ દરેકને હું જે મને મારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એવું દરેક વિશ્વાસને હું પાર પાડીશ અને એમનું કામો કરીશ સારા એવા। દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજે રોજની અપડેટ આપને મળતી રહે। સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો।